આજનો અભ્યાસનો વિષય છે પ્રશ્નસૂચક શબ્દ વેર. લર્નિંગ આઉટકમ 6.18, 7.14, 8.10 મુજબ WH શબ્દોથી પ્રશ્ન પૂછી માહિતી મેળવે અને તેના જવાબ આપે છે. આપણે આપણા રોજબરોજના જીવનમાં આ શબ્દ ઘણી વખત ઉપયોગ કરીએ છીએ. ક્યાં? દાખલા તરીકે આપણે એમ બોલીએ કે તમારા પપ્પા ક્યાં છે, મારી પેન ક્યાં છે, તમે ક્યાં જઈ રહ્યા છો, પુસ્તકાલય ક્યાં આવેલું છે, આ રસ્તો ક્યાં જાય છે, તમારો જન્મ ક્યાં થયો હતો, મારો મોબાઈલ ક્યાં છે. તો આ ક્યાં શબ્દ જે છે એનું અંગ્રેજી થાય WHERE, વેર. વેર એટલે ક્યાં. તો આપણે આજનો ટોપિક ભણીશું વેર. WHERE, વેર એટલે ક્યાં. WHERE, વેર એટલે ક્યાં. અંગ્રેજી ભાષામાં વેર બે રીતે આવે છે. એક પ્રશ્નસૂચક શબ્દ તરીકે અને બીજું સંયોજક તરીકે. પ્રશ્નસૂચક શબ્દ તરીકે કોઈ સ્થાન કે જગ્યા જાણવા માટે વેરનો ઉપયોગ થાય છે. તમે ક્યાં રહો છો તો એ જગ્યા જાણવા માટે. તમે ક્યાં ભણો છો, તે ક્યાં જાય છે. તો આ ક્યાં શબ્દ છે એ આપણે સ્થાન જાણવા માટે ઉપયોગ કરીએ છીએ. પ્રશ્નસૂચક શબ્દ તરીકે વેર વાક્યની શરૂઆતમાં જ લખાય છે. હવે બીજું સંયોજક તરીકે. સંયોજક તરીકે વેરનો અર્થ કે જ્યાં થાય છે, જ્યારે પ્રશ્નસૂચક શબ્દ તરીકે વેરનો અર્થ ક્યાં થતો હતો. ઉદાહરણ તરીકે, હું ત્યાં ઊભો છું કે જ્યાં આપણે ભણીએ છીએ. મારી બુક ત્યાં છે કે જ્યાં હું જમતો હતો. તો સંયોજક તરીકે જ્યારે વેર આવે ત્યારે એ હંમેશા વાક્યની વચ્ચે જ લખાય છે. WHERE, વેર એટલે ક્યાં. હવે વેરના વાક્ય બનાવવા માટે આપણે સૂત્ર જોઈએ, અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં. અંગ્રેજી સૂત્ર આ મુજબ છે: વેર પ્લસ ફોર્મ્સ ઓફ ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ગુજરાતીમાં વેર પ્લસ ટુ બીના રૂપ. ટુ બીના રૂપ એટલે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ બી, વિલ બી પ્લસ કર્તા. કર્તા એટલે આપણે આગળના ટોપિકમાં ભણી ગયા એ આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ અથવા કોઈ વ્યક્તિના નામ એક વચન અથવા તો બહુવચન પ્લસ અન્ય શબ્દો અને પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે વાક્ય નંબર 1 જોઈએ કે તમે ક્યાં છો. તો અહીંયા ક્યાં શબ્દ છે તો ક્યાંનું અંગ્રેજી થાય WHERE, વેર. હવે છે, છું, છો, છીએ એટલે વર્તમાન કાળ થાય. તો ફોર્મ્સ ઓફ ટુ બી એટલે કે ટુ બીનું રૂપ થાય એમ, ઇઝ, આર માંથી કોઈ પણ એક. પણ કર્તા તરીકે શું છે તો કે કર્તા છે યુ. યુ સાથે આર આવે. તમે ક્યાં છો, વેર આર યુ. બીજો વાક્ય છે મારો ફોન ક્યાં હતો. તો હતો એટલે ભૂતકાળ, જેના ટુ બીના રૂપ છે બે, વોઝ અને વેર. મારો ફોન, તો ફોન અહીંયા એક વચન છે એટલે વોઝ અને વેર માંથી વોઝ જ આવે. શરૂઆતમાં સૂત્ર મુજબ લખવાનું વેર પ્લસ ટુ બીનું રૂપ એટલે વોઝ અને મારો ફોન, અહીંયા કરતા કયો કે અન્ય શબ્દો કયો આ બંને સાથે જ આવે. મારો ફોન, માય ફોન. મારો ફોન ક્યાં હતો, વેર વોઝ માય ફોન. ત્રીજું વાક્ય તમારો વર્ગ ક્યાં છે. છે એટલે વર્તમાન કાળ. વેર ઇઝ યોર ક્લાસ.
વાક્ય નંબર 4, બાળકો ક્યાં છે? તો અહીંયા પણ છે એટલે વર્તમાન કાળ, પણ બાળકો બહુવચન છે. તો શરૂઆતમાં સૂત્ર મુજબ વેર પ્લસ ટુ બી નું રૂપ છે એટલે વર્તમાન કાળ, તો એમાં એમ, ઇઝ અને આર. એમ આઈ અને એમ આઈ સાથે આવે, વી, યુ, ધેય અને બહુવચન સાથે આર આવે. તો અહીંયા બાળકો છે તો એ બહુવચન કહેવાય. તો વેર આર ચિલ્ડ્રન, બાળકો ક્યાં છે? વેર આર ચિલ્ડ્રન. તો આ WHERE વેર એનું સૂત્ર અને એના વાક્યો આપણે જોયા. હવે આપણે થોડાક વાક્યોની પ્રેક્ટિસ આગળ જોઈએ.